હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ધીમે ધીમે તમારા રિસ્પોન્સ આવી રહ્યા છે. પોતાની તારીફ તો ગમવાની જ ના કે સાહેબ તમે તો મેથ્સ બી ગુજરાતી જેવું ભણાવો છો, બહુ મજા આવી ગઈ. આખા ઘણા બધા વિડીયો જોઈ લીધા, પણ આટલા કન્સેપ્ટ સાથે બી મેથ્સ આવતું હોય તો મેક્સિમમ ટ્રાય કરીશ. મારું ફોકસ જ એ હોય. જો હોય કેવું, વિષય કોઈ પણ હોય, એ વિષયનું જો તમે ક્રક્સ સમજી જાઓ ને તો એ ક્રક્સ હંમેશા મગજમાં જાઓ ને એવું જ હોય. જો એ તમે સમજી ગયા તો પછી દરેક વિષયો પર એપ્લાય થવાનું, અને એનાથી ફાયદો શું થાય તો મજા આવવાની, તમને વાંચવાની મજા આવવાની. ઓકે, જે તકલીફ હોય કહેતા રહેવાનું, બરાબર? જો આપણે ખાસ ફોકસ અત્યારે મેથ્સ એના ઉપર કરેલું છે. રિઝનિંગમાં કેલેન્ડર મૂક્યું, બીજા વિડીયોઝ આવતા જશે, કારણ કે જોડે મટીરિયલ બનાવવાનું બી ચાલુ છે, એટલે ગ્રુપમાં મટીરિયલ બી આવતું જાય છે. આજના વિડીયોમાં આપણે લોકો ટકા મેં તમને સમજાયેલું 2 વિડીયોમાં કે કેવી રીતે ટકા ગણાય, તો એના અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા દાખલા જોઈશું. રાઈટ. પછી બીજું, જો અમુક સ્ટુડન્ટનો હતું સર તમે મજા આવી ગઈ અમને, પણ હજુ થોડુંક ધીમે ભણાવતા હોય ને કંઈ વાંધો નહીં, ફટાફટ મોઢે કેવી રીતે ગણી શકાય એના માટે તો ઇન્સ્ટા ઉપર હું વિડીયો મૂકું છું. તમને સમજાય કે હા આટલું મોઢે ગણ્યું, પછી સમજાવું છું. અહીંયા હું તમને તમારા એંગલથી સમજાવીશ ધીમે ધીમે. ઓકે, ચાલો. જો કોઈ સંખ્યાના 20% 120માં ઉમેરવામાં આવે, અથવા એ સંખ્યામાં 120 ઉમેરવામાં આવે તો પરિણામે સમાન સંખ્યા મળે છે, જે સંખ્યા હોય એ. તો એ સંખ્યાના 30% કેટલા? તો સૌથી પહેલાં વારંવાર કીધું, કોમ્પ્રિહેન્શન સમજવાનું. દાખલો શું કહેવા માંગે છે એ જેટલું ઝડપી સમજી શક્યા પછી દિમાગ એનું પ્રોસેસ કરવાનું. જો સિમ્પલ, કોઈક એક સંખ્યા આપી, એ સંખ્યા સમજો 200 હોય તો 200ના 20%માં, તો 200ના 20% કેટલા થાય? 40 થાય. અને 40માં તમે 120 ઉમેરો ને તો આમ અહીંયા તો 160 થવાના ને, પણ એ બી 200 જ થવા જોઈએ. તો જે એ સંખ્યા મળી ને એ સંખ્યાના 30% કેટલા? તો જો આવા દાખલામાં એક્સ વાળું તો આપણે કરીશું જ નહીં, જ્યાં જરૂર પડે ત્યાં જ કરવાનું. જો અહીંયા ફોકસ કરો 30% ઉપર. આ જે સંખ્યા છે ને એ 30% આપી, એ સંખ્યાના 30%. તો એક જ્યારે આવા દાખલા આપે ને એમાં ખાસ કરીને તમારી એક્ઝામમાં, તો એનાથી કંઈક એ જવાબ સાથે કનેક્શન થતું હોય. કયું કનેક્શન? તો જો અહીંયા 30 આપ્યું, અહીંયા 20 આપ્યું, તો આ આંકડામાંથી 30% 3 ભાગ પડતા હશે. દાખલા તરીકે આના 3 ભાગ પાડો તો એક ભાગ કેટલો થાય? 15 15 15. આના 3 ભાગ પાડો તો એક ભાગ કેટલો થાય? તો 50 50 50, 15 15, 5 5 5, તો 55 55 55. જો હજુ કહું છું, ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય તો જેટલું મેન્ટલ એક્સરસાઇઝ કરશો તો હું ફટાફટ જે કરી શકું છું ને કે ભાઈ 165ના 3 ભાગ કેટલા? તો 150, 50 50 50, અને 15 5 5 5. તો એવું તમે કરી શકશો. 65ના નહીં થાય 3 ભાગ, અને આના 3 ભાગ, પણ આને મરવા દેવાનું. હંમેશા આના પર ફોકસ કરવાનું. ફટાફટ થઈ જશે આ બધું. હવે જુઓ, આપણે સમજો 165 લઈએ, જવાબ 45 પણ 165 લઈએ તો 55 થયું, ટોટલ 30% 165 થયો, તો 10% કેટલું થાય? 55 થાય. 30% 165 હોય તો 165ના 3 ભાગ પાડો તો 30ના 3 ભાગ પાડો તો 1 ભાગ 10 થવાનું. હવે 1 ભાગ 10 હોય 10%, તો 100% કેટલું થાય? આનું 100% 555 થાય. 555ના 20% એટલે 110 થવાનું, અને 110માં તમે 120 ઉમેરો તો થાય 555. નહીં થાય ને? ઓકે, હવે આમાં સમજાવું તો એકદમ આઈડિયા આવી જશે તમને. હવે આપણે એક કામ કરીએ, એ સંખ્યાના 30% કેટલા? તો એ સંખ્યાના 30% એટલે 45. તો એ સંખ્યાના 10% કેટલા થાય? 15 થાય. ઓકે, 10% 15 થાય. હવે 10% 15 થતા હોય તો 20% કેટલા થાય? 30 થાય. 20%. 100% કેટલા થાય? તો એ સંખ્યાના 100% થવાના 150. જો તમને આખું સમજાઈ જશે. કોઈ સંખ્યા, તો કોઈ સંખ્યા આપી 150, 150ના 20%, તો 150ના 20% કેટલા થાય? તો જોયું આપણે 15 દુ 30, અહીંયા સમજાય છે 30 થાય. અને 30માં તમે 120 ઉમેરો તો જવાબ કેટલો મળવાનો? 150. થઈ ગયું 150. તો એ 150ના 30% કેટલા થાય? તો એના 30% થાય 15 તારી 45. સમજાય આખી આ વસ્તુ? ઓકે, ચાલો, 45 જવાબ આવવાનો. અને આજે મેં તમને આખું ગાયન કર્યું ને, જેટલું તમે આવી રીતે પ્રેક્ટિસ કરશો ને તો આ બધા ફ્રેક્શન તમારા મનમાં જ બનતા થઈ જશે. દાખલા તરીકે હું તમને એમ કહું 80ના 4 ભાગ કેટલા થાય? તો 20 20 20 સમજાઈ જવાનું. 55ના 5 ભાગ કેટલા થાય? તો 11 11 સમજાઈ જવાનું. તો એવું તમારે બનતું થઈ જશે. ચાલો બીજો ગણીએ.
કોઈ એક વ્યક્તિ અત્યાર સુધી પરીક્ષામાં પૂછાયેલો છે બધા દાખલા, એનો મંથલી જે સેલરી આવતું હોય એના 20% બચાય, એને 100 રૂપિયા આવતો તો 20% બચાય, માસિક ખર્ચ 7200 રૂપિયા હોય તો તેનો માસિક પગાર કેટલો? હવે જો સિમ્પલ, 100 રૂપિયા પગાર આવતો હોય તો 20 રૂપિયા એને બચાયા, તો 80 વાપર્યા હોય ને, પણ હકીકતમાં કેટલા વાપર્યા? 7200 વાપર્યા. તો શું લખો તમે કે ભાઈ 80% બરાબર 7200 હોય. વાપર્યા કેટલા? 100 માંથી 80 વાપર્યા, હકીકતમાં કેટલા વાપર્યા? 7200. તો માસિક પગાર તો 100 જ હતો. હવે જો હું જે કહું છું ને એ સમજો. પહેલાં આપણે જવાબ લઈ દઈએ પછી કહીએ. 7200 ગુણ્યા 100 ભાગ્યા 80. ઓકે, મીંડું ગયું. 8 9 72. તો 9000 જવાબ આવી ગયો. 9000 જવાબ. હવે જો સમજો, 80 ના 100, તો 80 માંથી 100 કરવું તો 80 ના કેટલા ભાગ પડો? 4 ભાગ પડો. 20 20 20 અને 1 ભાગ એડ કરો તો થઈ ગયું 100. તો સેમ 72 ના 4 ભાગ કેટલા થાય? તો 18 4 72. પણ આના માટે ગણતરી ફાસ્ટ આવી છે. 18 2 છે 18 4 72. તો 1800 થયું. તો આમાં 4 ભાગ પડ્યા 1800, તો એ 1801 એડ કરો તો 9000 થઈ જવાનું. થોડો સમય લાગશે તમારે, 10-15 વર્ષ, 10-15 વર્ષ નહીં, 1-2 મહિનો લાગવાનો, પણ એ રીતે થઈ જાય. રાઈટ? ચાલો, થોડું તો ઘસાવવું પડશે ને એના માટે. ઓકે, બીજો ગણીએ. રાજવીના પગારમાં બહુ મજાવાળા દાખલા. 40%નો ઘટાડો કરવામાં આવ્યો અને ત્યારબાદ 50%નો વધારો કરવામાં આવ્યો, તો તેણીએ તેના પ્રારંભિક પગારના કેટલા ટકા ગુમાવ્યા? સિમ્પલ, મનમાં થઈ જાય એવા દાખલા. 40 ઘટ્યા તો 100 પગાર હોય, 40 ઘટ્યા તો કેટલા વધ્યા? 60 વધ્યા. તો 60માં પાછા 50%, 60ના 50% કેટલા થાય? 30 થાય. તો આવો પગાર કેટલો થઈ ગયો? 90. 60 + 30 કરો તો 90 થઈ ગયો. પગાર કેટલો? તો 100 થઈ ગયો. 90, 10 ઘટ્યા તો જવાબ 10. જો કેવી રીતે સમજો, 100 રૂપિયા પગાર હોય અને એના 40% ઘટી ગયા, તો 40 રૂપિયા ઘટી ગયા. તો 40 ઘટ્યા તો કેટલા વધ્યા? 60 વધ્યા. તો 60માં 50% ઉમેરી દીધા. તો સિમ્પલ છે ને, 60ના 50% કેટલા થાય? અડધા, 30 થવાના. વધારે તો આ વધી ગયો પગાર. હતો કેટલો શરૂઆતમાં? 100. થઈ ગયો કેટલો? 90. તો કેટલો ઘટાડો થયો? 10. તો 10%નો ગુમાવ્યા. સિમ્પલ. ચાલો, જો એક અત્યારે મેં તમને જેમ હું યુટ્યુબ પર વિડીયો બનાવું છું, ઇન્સ્ટા પર બનાવું છું, તો મને બી વિડીયો જ સજેસ્ટ થવાના અલગ અલગ. તો મેં જોયું એટ્રેક્શન પર વધારે ફોકસ હોય ને, હું બી ટ્રાય કરવાનું, પણ હું સસ્તા એટ્રેક્શન પર નહીં કરું. એકચ્યુઅલમાં હકીકતમાં કેવું હોય, જે હું સમજ્યો છું, જે ખરેખર દરેકનું દિમાગ સમજતું હોય, એ તો તમે જો કે આઈડિયા આવી ગયો છે. પણ મોટાભાગે મેં જોયું ને તો આ ઉડાડી દીધા, આનો ફટાફટ સરવાળો કરી નાખ્યો, 99 આવ્યા તો શું કરવાનું, 49 આવ્યા તો શું કરવાનું, આવું કરતા હોય. જો એ સસ્તી વસ્તુ છે એકદમ, એમાં રૂલ ના હોય, એમાં દર સિસ્ટમમાં બધું બદલાવાનું. આજે હું કહું છું ને તમને, એ એકચ્યુઅલમાં રૂલ છે, મતલબ એ દરેક જગ્યાએ સેટ થવાનો. અને આપણે જોયું જ ના, એકવાર તમે ટકા સમજો ને તો એ નફો ખોટમાં એ કામ લાગવાનું, વ્યાજમાં એ કામ લાગવાનું, મિશ્રણવાળા દાખલામાં એ કામ લાગવાનું, ગુણોત્તરમાં દરેક જગ્યાએ કામ લાગવાનું. કારણ કે બેઝ છે, તો બેઝ ઉપર ફોકસ કરજો, તો પેલું તો થઈ જ જશે અને બધું થશે. બરાબર? ચાલો, એટલે મેં કીધું આખું ગામ એ કરે છે ને, તો હું તમને હેવીવાળી વસ્તુ કરાવું કે આવા દાખલા તમે કેવી રીતે મનમાં ગણી શકો અને તમે રિઝલ્ટ બી દેખાયું તમને. જો હું તમે જુઓ, એકદમ સાદા કપડાં પહેરીને આવું છું, અહીંયા કોઈ શણગાર નહીં કરતો, ગુડલક લખી દીધું ને આ બધું એમ, છતાં તમને એક ટ્રસ્ટ આવ્યો કે ભાઈ આ બેમાં કશુંક તો છે. ડીવાય શું છે? ગોળી મારો. એમ 10 વર્ષથી ભણો છે ને ગોળી મારો. પણ દરેક સબ્જેક્ટમાં તમને એક રક્ષ દેખાયો. બંધારણ હોય, કોઈ બી વિષય હોય, સાયન્સ હોય. હજુ તો જેમ જેમ વિડીયો આવતા જશે ને, હાલ અટકી ક્યાં ગયું છે મારું? પગમાં ઓપરેશનના કારણે, અને બીજું મટીરિયલ બનાવવું છે એટલે એમાં 2 વસ્તુના કારણે થોડું અટકી ગયું. અટકી ગયું મતલબ જોકે બરાબર જ સ્પીડ છે, કારણ કે તમને ઢગલો કરી દેવાનો કોઈ મતલબ નહીં. આપણી એક્ઝામ તો વાર લાગશે જો આવતા. ચલો, 3 વિદ્યાર્થીઓ વચ્ચેની ચૂંટણીમાં 3 જણા ઉભા રહ્યા ઇલેક્શનમાં, 4000, 8000 અને 20000 મત મળ્યા. વિજેતા વિદ્યાર્થીની કુલ મતોની ટકાવારી કેટલી? તો સિમ્પલ, તમે શું કરો, જેટલું ગણતરી ફાસ્ટ કરો એટલું બેસ્ટ. 8000, 4000, 12000 મતો, 12000 અને 20000, તો 32000 મતો થયા. અને 32000માંથી વિજેતાને કેટલા મળ્યા? તો 20000 વિજેતા. તો સિમ્પલ આમાં શું કરવાનું?
32,000માંથી 20,000 મળ્યા વિજેતાને, તો 100 કેટલા? સિમ્પલ. આ કેવી રીતે આવ્યું? આ રીતે આવ્યું કે જો 32,000માંથી 20,000 મત મળતા હોય તો કદાચ આ મત 100 હોત તો કેટલા મળતા? ચોકડી ગુણાકાર 100 ગુણ્યા 20 ભાગે 32,000, બરાબર ને? એવું તો તમને નથી થાય તમે બોલો છો 32,000 ને લખશું 32, ઓકે? ના થવું જોઈએ, એવું નહીં થતું હોય. ઉડાડો આમ તો માસ્ટર આપણે. શું થશે આનું? 4 પંચા 20, 8 ચોકું 32, તો 500 ભાગ્યા 8. 500 ભાગ્યા 8 ને શું કહેવાય? કડિયા તો કરી દેજો ફાસ્ટ, એમાં તો હું શું કરી શકું, એમ પ્રેક્ટિસ કરવાનું થઈ જશે. મેં કીધેલું કેવી રીતે પ્રેક્ટિસ કરવું. 8 છક 48, ઓકે, 2 0. હા, 8 છક, તમે એમ વાતમાં હું ભૂલાઈ દીધું. 500 ભાગ્યા 8, તો 8 છક 48, 2 0, 8 દુ 16, તો 62 પોઈન્ટ સમથિંગ, 62.5%. સિમ્પલ એકદમ, ઓકે. ચાલો, જો જેમ મેં કીધેલું છે ને એ રીતે તમે પ્રેક્ટિસ ચાલુ રાખજો. મટીરિયલ વાંચતા રહેજો. કર્મચારીઓમાં ઘટાડો થવાના કારણે સમજો આ દાખલો. ફેક્ટરીમાં ઉત્પાદન 25% ઘટે છે. 100 હોય તો 25 ઘટ્યું તો 75 થઈ ગયું. મૂળ ઉત્પાદન પુનઃ સ્થાપિત કરવા માટે કામના કલાકોને કેટલા ટકા વધારવા જોઈએ? તો જો આવા દાખલા તો છે ને તમને ખબર પડી જશે કે આમાં શું જવાબ આવે. 33 પોઈન્ટ સમથિંગ જવાબ આવવાનો. પણ ગણીએ કેવી રીતે. સમજો ઉત્પાદન 100 કિલો હોય, 25% ઘટ્યું, તો હવે કેટલું થઈ જવાનું? 75. કર્મચારીઓ ઘટતા આટલું થયું. હવે આપણે શું કરવું છે ખબર? કર્મચારીઓ 500 હોય ને તો તે 400 થઈ ગયા. હવે 400 જ કર્મચારીઓ રાખવા, પણ એમનો સમય વધારો હોય તો સમય વધારીએ તો કેટલું પ્રોડક્શન પાછું એનું એ જ લાવી દેવાનું છે. જો સિમ્પલ આમાં એવું થાય કે ફરક 75 છે ને, તો કેટલો વધારે છે? 25 વધારો તો પ્રોપર પ્રોડક્શન થઈ જશે, મૂળ ઉત્પાદન થઈ જશે. હવે આમાં આ રીતે થશે કે 75 એ 25 વધ્યું, તો કદાચ આ 100 હોત તો કેટલો વધારો થાય? તો સિમ્પલ 100 ગુણ્યા 25 ભાગ્યા 75. 25 તારી 75 અને 100 ભાગ્યા 3 ને શું કહેવાય? તો એને કહેવાય 33.3 અથવા 33 મિશ્ર પૂર્ણાંકમાં 33.1/3. સિમ્પલ. હવે જો આનું એક સૂત્ર હોય છે આનું, પણ સૂત્રની જરૂર આવું કરશો તો થઈ જશે. સીમાઓ આગળ બીજા દાખલા આવશે એટલે વધારે સમજાશે. સૂત્ર હોય 100 ભાગ્યા 100 - r ગુણ્યા આવું બધું સૂત્ર હોય છે, પણ સૂત્ર પર બહુ ફોકસ નહીં કરીએ. ભૂમિતિના સૂત્રો યાદ રાખીશું અને એના સિવાય અમુક સૂત્રો જેટલા. ઓકે, શું કર્યું મેં? 100 હતું પ્રોડક્શન, તો 75 થઈ ગયું. હવે આપણે શું કરવું છે? પાછું 100 પ્રોડક્શન કરવું છે. એમ તો કલાકો કેટલા રહેવા? તો સિમ્પલ 75માંથી 100 જવું હોય તો કેટલો વધારો થવો જોઈએ? 25 વધારો થવો જોઈએ. તો જો 75 એ 25 વધારો થાય તો કદાચ 100 હોત તો કેટલો વધારો થવાનો? તો એ રીતે આખો જવાબ આવશે કલાકોમાં, બરાબર? તો આટલા ટકા કલાક વધારવા જોઈએ. ચાલો, એક ગામની વસ્તી 4 લાખ, 4 લાખ, 4 પાછળ 5 મીંડા 4 લાખ. પહેલા વર્ષમાં 20% વધી, બીજા વર્ષે 30% વધી, તો 2 વર્ષ પછી તેમની વસ્તી કેટલી? તો સિમ્પલ ગામના દાખલા. 100 એ 20 વધી તો 120 થવાની. 120ના 30%, તો 12 તારી 36, તો 120માં 36 વધ્યા તો 156 થયા. ઓકે, ગણી બે રીતે ગણ્યા. સમજો 100 વસ્તીઓ મત થઈ ગયો, તો પહેલા વર્ષે 120 વધી તો ઉડી જાય તો થઈ જાય 120. બીજા વર્ષે 30 વધ્યા તો થઈ જાય 130. મીંડા ઉડી ગયા. મનમાં થઈ ગયો, પણ સમજાવવા માટે ગણું છું. 12 તારી 36, આ રીતે ગુણાકાર કરજો. 12 તારી 36, 6, 3, 12 એકા 12, 15. તો 100 વસ્તી કેટલી થઈ ગઈ? 156. તો 2 વર્ષ પછી વસ્તી કેટલી આવજો સમજો. 100 વસ્તી 156 થઈ જતી હોય તો 4 લાખ વસ્તી થઈ ગયા 5 મિનિટ કેટલી થવાની? તો આપણે સિમ્પલ શું કરીએ છીએ ખબર? 4 લાખના 156%. મીંડું ગયું. હવે જો 3 મીંડા તો લગાવી દો. 6 ચોકું 24 વધી 2, 4 પંચા 20, 22 વધી 2, 4 એકા 4, 5, 6,24,000 થવાનું. ઓકે, 6,24,000.
ધ્યાન રાખજો 6 25 બી આપ્યું. ક્લિયર એકદમ? તો આ મનમાં થાય. કાં તો તમે ડાયરેક્ટ પેલું કરો કે 4000 ગુણ્યા 120 ભાગ્યા 100 ગુણ્યા 130 ભાગ્યા 100, તો આ વાળું થશે તો એનું એ જ 12 ગુણ્યા 13 કરો તો 156 થવાનું. તો આ જ થઈ જશે સ્ટેપ. ગોળ ગોળ ફરીને બધું એક જ છે. સમજાય ને? ઓકે. કદાચ તમને એમાં કે આવું રકમ આપ્યું હોય 20% વધી, બીજા વર્ષ 30% વધી, તો 2 વર્ષ પછી કેટલો વધારો? તો 56% વધારો થાય. હવે જો આમાં શું કરશે અમુક વાર, અહીંયા રકમ કાઢી અને ઓકવર્ડ રકમ આપશે, 4,05,735 એવું રકમ આપવાનું. જોઈને આપણને એવું લાગવાનું ડી કેટેગરીનો દાખલો, પણ જોઈ રકમ વાંચો ને અને તેવું પડી જ જશે કોમ્પ્રિહેન્શન, ફટાફટ થઈ જવાનું. જેમ કદાચ તમારામાંથી કોઈ ટાઈપિંગ ટેસ્ટ કરેલું હોય તો શરૂઆતમાં આંકડા શોધવા પડશે, એ રહ્યો, ડી રહ્યો, સી રહ્યો એમ. પણ જેવું પ્રેક્ટિસ કરો ને તો પછી તમે કેવા થઈ જવાના? બોલ શું હતું? આમ ટાઈપ ચાલુ હોય ને આમ એટલું આમાં બી કોમ્પ્રિહેન્શન થઈ જવાનું. થોડું મનને પોઝિટિવ રાખીને પ્રેક્ટિસ કરવી જરૂરી. ચાલો, ગણજો તમે. તમને તમે કીધેલું છે, જો હમણાં મેં કીધું હતું ને એવો દાખલો આવ્યો. આ 5મો દાખલો હતો ને એ ટાઈપનો, મૂળ પ્રોડક્શન વાળો. સી એ ડી કરતાં 75% ઓછું. લગભગ મેં 5 થી 6 ઇન્સ્ટાગ્રામ પર આ બધા દાખલા મૂકું, યુટ્યુબ પર તો મૂકું જ છું. ને આવું તો તમે ઘૂઘરા જેવા થઈ ગયા હશો કદાચ, તો જો શું કીધું? સી ડી. સી એ ડી કરતાં 75% ઓછો. તો કોણ ડી કરતાં ઓછો ને? તો સમજો આ 100 હોય, સમજો સી એ ડી કરતાં 75 ઓછો, તો આ કેટલો હોય? 25. તમારા કરતાં મારા જોડે એક જ મિનિટ ચાલુ રાખજો. હા બાપુ, પેલું વિડીયો ચાલો હું તમને કરું પડે. હા, તમારા જોડે 200 રૂપિયા હોય અને મારા જોડે તમારા કરતાં 50 રૂપિયા ઓછા, તો મારા જોડે કેટલા હોય? 150 હોય. સિમ્પલ સમજ? ઓકે. તો ડી એ સી કરતાં કેટલા ટકા વધુ? હમણાં આવ્યું તેવું જ. જો આ 25 હોય તો પેલું કેટલું વધુ? 75 વધુ. તો લખો, જો 25 એ 75 વધુ તો 100 એ કેટલું? अब 25 માંથી 100 જવું હોય તો આપણે શું કરીએ? ગુણ્યા 4 કરીએ ને. તો સેમ 75 માં ગુણ્યા 4 કરો તો કેટલું થવાનું? 150 ના 300. 300 જવાબ આવશે. ખ્યાલ આવે? અથવા આ તો છે જ તમારી જોડે. 75 ગુણ્યા 100 ભાગ્યા 25. 25 તારી 75, 300. સિમ્પલ એકદમ. 8-10 જેવા આવા દાખલા ગણાવી દીધા છે ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં, રીલ્સમાં, અને આમાં મેં મૂકેલા છે બધા. બરાબર? ઓકે. ચાલો, 2 ઉમેદવારો વચ્ચેની ચૂંટણીમાં આ સમજો, આ દાખલો ખાસ સમજો. 2 જણા ઊભા રહ્યા અને જેટલા મત હોય, સમજો 100% મત હોય તો 70% મતો અમાન્ય હતા. 100 મતો નાખે ને ગામવાળા લોકોએ, તો 70 મતોમાં આડું અવડું થઈ ગયું, એને કેન્સલ કરી દીધા. તો ઉમેદવારોને કેટલા મતો માંથી ગણતરી કરવાની? 83 મતોમાંથી ગણતરી કરવાની. તો જો પહેલું લખીએ, 100 મતો હતા, એમાંથી 70 ઉડી ગયા. એ બાજુ રાખીએ 70% મત ઉડી ગયા તો અમાન્ય ગણાય. તો 83% વધ્યા. હા, આમાંથી ગણતરી કરવાની. હવે શું થયું? તો માન્ય મતોના 60% મળે છે. તો સમજો આને કહી દો તમે વિજેતા અને આને કહી દો હારી ગયો. તો આને 60% મત મળ્યા. તો સિમ્પલ આને 40% મત મળ્યા હોય. અને આ ભાઈ જીતી કેટલાથી ગયો? આના બેઝિક દાખલા મેં ગણાયેલા છે પેલા વિડીયોમાં. હા, તો આ ભાઈ 16,600 મતથી જીત્યો. તો માન્ય મતોની આ મતોની કુલ સંખ્યા કેટલી? સિમ્પલ. તો જો સમજો, આપણે શું કરીએ? આ 83 ના 60% કેટલા એ ગણીએ, એ બધું કરીએ. પણ સિમ્પલ તમે કરો કે ભાઈ આ બંને વચ્ચે ગેપ કેટલો છે? 20% ગેપ છે ને. અને 60 તો 20% ગેપ. ત્યારે હકીકતમાં એ ગેપ કેટલો છે? 16,600. પણ આ 20% આના નહીં, 20% આના છે. તો સિમ્પલ 83 ના 20% કેટલા થાય?
ઉડી ગયું 2 5 તો 83/5 તો ડબલ કરી નાખો. આવું કરો ને 83/5 નું શું કહેવાય? 166/10 કહેવાય. તો કેટલા મત થયા? 16.6. સમજાયું લોકો? 83/5 કરો છો તો લોડ પડવાનો 16 થાય એમ તો, પણ આ મને બહુ મસ્ત સેટ થયું. તમને સેટ થશે. 83ના ડબલ ફટાફટ થઈ જવાના. અહીંયા 8 દુ 16 અને 3 દુ 6, 166/10 તો 16.6. આ હકીકતમાં કેટલું થઈ ગયું આપણું? 16.6. અને એ મત કેટલા છે? 16.6. તો આપણી પરીક્ષામાં છે ને મોટાભાગના આવા ઉડી જાય એવા જ દાખલા હોય. તો તમે લખો, જો 16.6 બરાબર, તો તમને દેખાઈ ગયો જવાબ જ મળી ગયો છે. 16,600 થતું હોય તો માન્ય મતો 83 એટલે કેટલા? તો 16,600 ગુણ્યા 83/166. અને 10 નીચે આવશે ને, અહીંયા મૂકી દઉં છું. ખ્યાલ આવ્યો તમને? 166 ઉડી ગયા તો કેટલો જવાબ આવશે? 83,000. સિમ્પલ એકદમ. આ સમજાવવા માટે આટલું લાંબુ લાગ્યું, પણ તમારે કયા કયા સ્ટેપ થશે? તો જો પહેલું, આ 83 મનમાં થઈ ગયું. હવે પેલાને 60 મળ્યા અને પેલાને 40 મળ્યા, તો વચ્ચે 20નો ગેપ વધ્યો. તો 83ના 20% થઈ જ જશે. થોડું પ્રેક્ટિસ હોય તો એ બી મનમાં થઈ જશે. હવે 83ના 20% કેટલા થાય? તો ચલો એટલું ગણી નાખો. 83 ગુણ્યા 20/100 તો એ તમને મળી ગયું 166 ડબલ. અને પછી ડાયરેક્ટ તમારે શું મૂકવાનું થાય કે ભાઈ 16.6 બરાબર આટલા, તો 100 બરાબર કેટલા? ઓકે, 2 સ્ટેપ ખાલી મૂકવાના થાય આમાં. ક્લિયર? ચાલો, મસ્ત દાખલો હતો. આને એક રીતે છે ને, આમ સી કેટેગરીનો દાખલો કહેવાય, પણ તમે આ રીતે પ્રેક્ટિસ કરેલી હોય ને તો એ બી અને સી કેટેગરી વચ્ચે થઈ જવાનું. મતલબ કરશો ને તમે તો એ તમારે ખાલી 2 સ્ટેપ મૂકવા પડશે અને દાખલો થઈ જશે. રાઈટ? એક સમય માટે તમારે જેમ મેં ગણ્યું એટલા બી સ્ટેપ મૂકવા પડશે ને, તોય આ દાખલો તમારે લગભગ 38 થી 40 સેકન્ડમાં થઈ જાય. ઓકે, કેલ્ક્યુલેશન જો ફાસ્ટ થતું હોય તો. આ બી બહુ સસ્તો દાખલો છે એકદમ. 5,000ના 20% ના 25% ના 5% કેટલા થાય? તો ફાસ્ટ કેલ્ક્યુલેશન. 5,000ના 20% તો જો આ 2 મીંડા ઉડી જવાના, નીચે 100 છે એટલે. તો 5 દુ 10 તો આ 1000 થયા. આ દુ 10 અને પેલા 2 મીંડા. 1000ના 25% કેટલા થાય? તો 1000 ગુણ્યા 25/100. તો આ 2 મીંડા ઉડી ગયા. તો આ કેટલું મળ્યું? 250. અને 250ના 5 કેટલા થાય? તો નીચે 100 એટલે 1 મીંડું ઉડી ગયું, નીચે 10 વધ્યા. 25 × 5 = 125 અને નીચે 10 વધ્યા તો 12.5 જવાબ. ક્લિયર રાખવું? જો પેલા હમણાં જૂનો દાખલો ગયો ને, એમાં કદાચ તમને કીધું ને કે કુલ મત કેટલા, તો બી થઈ જવાનું કે 83 એ કેટલું હતું? 83,000 હતું. 83 એ 83,000 થયું. તો 100 એ કેટલું? તો 1 લાખ આવતું. એમાં 83,000 જવાબ આવતું તો 1 લાખ જવાબ આવતું. બરાબર? ઓકે, આ થઈ ગયું 12.5. સિમ્પલ એકદમ. અથવા તો જો આમાં તમે શું કરો, 5,000 ગુણ્યા 20/100 ગુણ્યા 50 થઈ જશે. આમાં થઈ જાય. શીખો છો તો આવું કરો. 5,000ના 20%, એના 25%, એના 5%. તો 1 2 3 1 2 3 1 1. ચલો, 25 એ 4, 5 એ 5 એ 25 ભાગ્યા 50 બે રહે ને, 50/4. 50/4 ને શું કહેવાય? તો 25/2 અને 25/2 એટલે 12.5. ક્લિયર? આ રીતે થાય. શરૂઆતમાં આ રીતે પ્રેક્ટિસ કરો છો. પહેલી રીતે મનમાં ના થતું હોય તો, અને ધીમે ધીમે પછી મનમાં બનાવો. ઓકે, થઈ જશે. ચાલો નેક્સ્ટ ગણીએ. તમે ગણતા રહેજો. જો તમને કોઈ બી પ્રકારનો ડાઉટ હોય ને તો મેં શરૂઆતમાં અત્યારે, જો કે હું તો 10 વર્ષથી ભણાવું છું તો મારું એ એપ્રોચ રહેલું છે અત્યાર સુધીમાં કે સ્ટુડન્ટ જોડે પર્સનલી જ વાત કરું. તો જો કે મારી આખી સ્ટોરી કહીશ તમને, શું કેવી રીતે આ તે બધું. એમ શરૂઆતમાં હું બહુ, જો કે માહોલ બી એવો હતો, ઘણી બેચો ભણાવતો, ઘણી બેચો ઓછી એક જ રાખતો, પણ સ્ટુડન્ટ એક બેચમાં 300 ને એવું બધું. એમ પણ ધીમે ધીમે, જો કે આખી સ્ટોરી હું કહીશ એક દિવસ. એમ ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારો એપ્રોચ હંમેશા સ્ટુડન્ટ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રહો. જો તમે મને મોકલતા હશો ને
કે સર ગ્રુપમાં એડ કરો, તો તમારું નામ અને ગામ પૂછું છે એમ. તો આ નામનો વ્યક્તિ ભાવનગરથી હોય કે મહુવાથી હોય, ત્યાં રાજકોટથી હોય કે કચ્છથી હોય, તો એક ઇમેજ બનવાનું કે ભાઈ આ સ્ટુડન્ટ છે. અને પછી તમે મને ક્વેશ્ચન પૂછ્યા તો એક અંદરૂની કનેક્શન ફીલ થાય. તો એનાથી શું થાય, એક પેલું ના હોય, એક સ્ટુડન્ટ્સ ઓરિએન્ટેડ એપ્રોચ, મતલબ અંદરથી ફિલિંગ આવે. સમજો તમે ડૉક્ટર જોડે જાઓ, ડૉક્ટર તમારી જોડે કોઈ જ વાતચીત નહીં કરે, હા શું બોલો ભાઈ શું હતું, અચ્છા એવું શું ખાધું, તો તમને ઓટોમેટિક વધારે એઝ અ દર્દ 50% ઓછું થઈ ગયું એવું ફીલ થવાનું. અને પછી તમે દરેક વસ્તુ કહી શકવાના, મતલબ અમુક એવી બાબતો જે ના કહી શકીએ આપણે, થોડો ડર લાગવાનો, એ કહી નાખવાનો તમે એમ. તો એના ઉપર હું ફોકસ કરું છું એમ. તો જે તમને તકલીફ હોય ને તમે મૂકજો. કદાચ કેવું થવાનું, આટલા બધા મેસેજ ફોન આવતો હોય, આ બધું પાછું હું જાતે જ હેન્ડલ કરું છું એમ. ઇવન તમારું એડિટ કરવાનું બધું જ. તો ક્યાંક તમારો મેસેજ આવેલો હોય ને, ક્યાંક મેં રીડ બી કર્યો હોય ને નીકળી ગયો મારા મગજમાંથી એમ, તો પછી મને નહીં ખ્યાલ હોય. તો જો તમને એવું લાગ્યું ને, તો એટલો તો તમને અંદાજો આવી જ ગયો હશે કે હું કયા નેચરનો વ્યક્તિ છું એમ. તો એવું નહીં વિચારતા એ સરે મને ઇગ્નોર કર્યા કે આ તે બધું, બિલકુલ નહીં વિચારતા, રાઈટ. તો ના, મેં તમને લાગ્યું કે મેં રીડ કરી દીધો તમારો મેસેજ અને કશો રિસ્પોન્સ ના આવ્યો હોય, છતાં તમે મને ફરીથી મેસેજ કરજો. ઓકે, ચાલો તો જોઈએ હવે. જો કોઈ વ્યક્તિની માસિક આવકના 15% 3000 થાય, ઓકે, તો દર મહિને કરિયાણા પર હવે જો એની માસિક આવક 100 હોય તો 15% 3000 થાય. હવે દર મહિને કરિયાણા ઉપર 4500 ખર્ચે તો માસિક આવકના કેટલા ટકા કરિયાણા પર ખર્ચાય? જો સમજો, 15% કેટલા થયા? 3000 અને ખર્ચા એને કેટલા? 4500. હવે સિમ્પલ, 3000માં એવું શું કરું તો 4500 થાય? તો સિમ્પલ 3000ના 2 ભાગ પાડો તો 1500 થયું, અને એ આમાં એમ ઉમેરી દઉં તો થઈ ગયું 4500. તો સેમ આના 2 ભાગ પાડો તો કેટલા થાય? 7.5 અને 1 ભાગ ઉમેરી દો તો જવાબ શું મળવાનો આપણે? 22.5. સિમ્પલ. ખ્યાલ આવ્યો શું કર્યું? આ કેવી રીતે આવ્યું? તો તમે બનાવો ત્રિરાશિ. 3000 રૂપિયા એ 15% થતા હોય તો 4500 રૂપિયા એ કેટલા ટકા થવાના? તો 4500 ગુણ્યા 15 ભાગ્યા 3000. 1 2 1 2 ઉડી ગયું, 15 દુ 30 અને અહીંયા 22.5. સિમ્પલ. ક્લિયર ના? ઓકે, સરસ દાખલો હતો. એટલે આ સમજો તો આ બધું તમારે છે ને 8 થી 10 સેકન્ડમાં થઈ જાય દાખલો. ઓકે, એક લેપટોપની કિંમત પહેલા વર્ષમાં 10% ઘટી તો મનમાં થઈ જવાનું 90, બીજા વર્ષે 5% વધી તો મનમાં થઈ જવાનું 90 ના 9 45, તો 94.5% થયા. તો શરૂઆતમાં લેપટોપની કિંમત 1000 હોય તો બીજા વર્ષના અંતે કિંમત કેટલી થવાની? તો 100 બરાબર 1000, તો 94.5 945. તો મનમાં જ થઈ ગયું એકદમ. જવાબ બનાવીએ આપણે. 10 ઘટી એટલે 90 થવાની. હવે 90ના 5%, તો તમારે આવું કરવાનું. 90 ગુણ્યા 5 ભાગ્યા 100. મીંડું ઉડી ગયું. 9 5 45, 10 તો 4.5. તો વધી તો વધારવામાં તો આ 94.5 થાય. તો 100 રૂપિયા કેટલા થઈ ગયા? 94.5. હવે શરૂઆતમાં લેપટોપની કિંમત 1000, તો લખો 100 બરાબર 1000. તો કિંમત અત્યારે કેટલી થઈ ગઈ? 94.5 બરાબર કેટલા? હવે 100માં 10 ઉમેરો તો આટલા થાય. તો આમાં 10 ઉમેરી દો. 945 ગુણ્યા 1000 ભાગ્યા 100. અને આ 945ના નીચે 10 આવવાના. તો ઉડી ગયો બધું, તો જવાબ આવવાનો 945. સિમ્પલ. ઓકે, ચલો. નેક્સ્ટ, એક ચોક્કસ સંખ્યાને પ્રથમ 10% જેટલી વધારવાથી, જો આવી બહુ મસ્ત આગળ, ચોક્કસ સંખ્યા ખબર નહીં કેટલી 10% વધારી એટલે 110 થઈ ગયું. મળતી નવી સંખ્યા 110 ને 20% જેટલી વધારે તો 110ના 20% કેટલા થાય? તો 110 ગુણ્યા 20 ભાગ્યા 100, 2 મિનિટ 11 તો 22. તો 110માં 132 થવાનું.
તો 5280 મળ્યા. તો સિમ્પલ તમે શું કરો, 132 બરાબર 5280. તો મૂળ સંખ્યા કેટલી હોય? 100 હોય. 100 હતી. તો 100 ગુણ્યા 5280 ભાગ્યા 132. હવે જો અહીંયા 132 ત્યાં ઉડાડો, આ 0 જ રાખજો, 132 છે અહીંયા. હા, હવે જુઓ, 13 ચોકું 52, 2 ચોકું 8, તો આ ડાયરેક્ટ થઈ જવાનું 4. તો આપણને જવાબ મળવાનો 4000. સિમ્પલ. હવે જુઓ, આ તો ચલો આપણે દાખલો ગણ્યો, પણ પછી તમારે શું કરવાનું, મનમાં ઘણું બધું હેમરિંગ કરાવવાનું છે ને ન્યુરોન્સની અંદર. તો એના માટે તમારે પછી ઊંધું એ વિચારવાનું કે ભાઈ 4000 હોય તો 4000માં 10% વધારો, 4000માં 10% વધારો તો 400 થાય. તો કેટલા થયા? 4400. અને આ 4400માં 20% વધારો તો 4000ના 20% એટલે 800, અને 400ના 20% એટલે 80. તો 880. તો આમાં એડ કરી દો 4400ના 880. તો 0, 8, 12, 5280. ક્લિયર? ઓકે. એક સંખ્યાના 62.5%માંથી, હવે અમુક વાર કેવું થાય કે સાહેબ 62.5 ને 112.5 આવે તો ડી કેટેગરીનો દાખલો હોય, એવું નહીં વિચારવાનું. ઘણા મેં તમને ઉદાહરણ આપેલા છે, ડી કેટેગરી કોને કહેવાય એમ સમજો. 62.5 ને 112 કરતાં 200. હવે આ થોડું આપણને રાઉન્ડ ફિગર દેખાયું, તો નીચેનામાંથી તે સંખ્યા કઈ આવશે? સમજો કે 62.5 હોય અને આ 112. તો જો પહેલાં શું કરો, આમાંથી 5 કાઢો તો આમાંથી 5 કાઢો તો આપણા જોડે શું વધ્યું? 62, 112. આમાંથી 2 કાઢો, આમાંથી 2 કાઢો તો આપણા જોડે શું વધ્યું? 60, 110. તો ઓટોમેટિક રાઉન્ડ ફિગર થઈ ગયું. કેટલો ફરક પડ્યો? 50નો. હવે 50 બરાબર કેટલા થયા? 200. ખ્યાલ આવે ને આ શું કર્યું? ઓકે. 50 બરાબર 200. તો મૂળ રકમ તો 100 જ હોય. તો 50 એ 200 તો 100 એ 400. આ રીતે કરે ને. 50 ગુણ્યા કેટલા કરો તો 100 થાય? તો 2. તો અહીંયા ગુણ્યા કેટલા કરો તો 400 થઈ ગયા. અથવા આવું કરો, 50 ગુણ્યા કેટલા કરો તો 200 થાય? 4. તો 100 ગુણ્યા કેટલા કરો? કોઈ બી રીતે થાય. બધું તમને કહું છું ને, આવડું દેખાતું મેથ્સ એ આટલું નાનું હોય છે, પણ એ નાનું છે ને હું તમને એક દડાકે ના કહી શકું. એના માટે અલગ અલગ એ ટાઈપના દાખલા એટલી સરળ સમજથી કરશો, પેશન્સ રાખશો, બહુ બધું ફેદાશો નહીં તો જ થવાનું. ક્લિયર? તો 400 જવાબ આવશે. ક્લિયર? ઓકે. એક વસ્તુ પર ક્રમિક વળતર 20%, 25%, તો સમગ્રપણે કુલ કેટલું? હવે જો સમજો, વળતર મેં તમને કોઈ દાખલામાં સમજાયેલું. વળતરનો મતલબ શું થાય? 100 રૂપિયાનું શર્ટ હોય ને અને એમાં એ જો મને 20% ડિસ્કાઉન્ટ આપતો હોય ને તો 20 રૂપિયા નહીં આપવાના મારે એને કેટલા આપવાના? 80. તો આને કહેવાય વળતર. સિમ્પલ. 100 રૂપિયાના શર્ટ પર 20% ડિસ્કાઉન્ટ મળ્યું તો શર્ટ મને કેટલામાં પડવાનું? 80 રૂપિયામાં પડવાનું. 400ના શર્ટ ઉપર 20% ડિસ્કાઉન્ટ આપ્યું તો 400ના 20% કેટલા થાય? 4 દુ 8, 80 કાઢી નાખો તો મને શર્ટ કેટલા પડવાનું? 320. તો તમારે આવું વિચારવાનું કે 400ના 20%, એના કરતાં 480% કરો તો 8 ચોકું 32. સિમ્પલ. ક્રમિક વળતરનો મતલબ શું થાય કે ભાઈ 80માં શર્ટ પડ્યું, હજુ મેં વળતર આપ્યું તો એ વળતર આના ઉપર મળશે. કેટલું આપ્યું? સમજો 10% આપ્યું તો 80ના 10% કેટલા થાય? 8. તો 8 કાઢી નાખો તો વધવાના કેટલા? 78 અરે 72. તો 80માં 72 એડ કરો તો 150, 152માં પડવાનું. ક્લિયર? અરે ક્યાં 152? 10% ડિસ્કાઉન્ટ આપ્યું, 8 કાઢી નાખ્યા તો કેટલામાં પડ્યું મને? 72માં પડવાનું. ક્યાં કે સર પડવું? સિમ્પલ એકદમ. ઓકે. તો જો આ એપ્લાય કરીએ અહીંયા. સમજો ખાસ, 100 રૂપિયાની વસ્તુ હોય, 20% ડિસ્કાઉન્ટ આપ્યું, એનો મતલબ 20% નહીં ગણવાના. કેટલા ગણવાના? 80% ગણવાના. હવે 80 ઉપર બી પાછું ડિસ્કાઉન્ટ આપ્યું, કેટલું ટકા? 25%. તો 80ના 25% કેટલા થાય? તો 80ના 25%, 80ના 4 ભાગ પાડો, 20, 20, 20. તો 100ના પેલું ના 80ના 25% એટલે શું થાય? 80 ગુણ્યા 25 ભાગ્યા 100. તો નીચે 100 આવ્યા ને. તો 80ના 4 ભાગ પાડો તો 20, 20, 20. તો 100ના 4 ભાગ પાડો તો 25, 25, 25. તો એ રીતે 80ના 4 ભાગ થઈ જવાના 25, 8, 200, 20 થવાના એમ.
સમજાયું આખું મેં જે કીધું એ? તો આ થવાનું 20. તો 80માંથી 20 નહીં ગણવાના તો કેટલા ગણવાના? તો 60 ગણવાના. તો શર્ટ 100 રૂપિયાનું મને કેટલામાં પડ્યું? 60 રૂપિયામાં પડ્યું. તો મેં કેટલા ના ચૂકવ્યા? 40. તો જવાબ આવવાનો 40. સિમ્પલ. અથવા જો સમજો, મને એવું લાગ્યું થોડું કન્ફ્યુઝન થયું. શરૂઆતમાં આ રીતે કરો. 100 રૂપિયાનું શર્ટ 20 રૂપિયા નહીં ગણવાના તો કેટલા ગણવાના? 80. હજુ ડિસ્કાઉન્ટ આપે 25. 25 નહીં ગણવાના તો કેટલા ગણવાના? 75. ઉડાડો, ઉડી ગયા. 25 તારી 75, 25 ચોકું 100. આ 4 ભાગ પડવાનું આ કહેતો. તો આ 20. તો 20 તારી 60. તો શર્ટ કેટલામાં પડ્યું? 60. શર્ટ પડ્યું મને 60માં, પણ ઓવરઓલ ડિસ્કાઉન્ટ કેટલું મળ્યું? તો 40. તો અહીંયા 40. જો કોઈ ઓપ્શનમાં 60 આપ્યા નથી, બાકી જો 60 આપ્યા હોય ને તો મોટી શક્યતા છે કે તમે 60 કરી નાખો. આવી અમુક વાર હું તમને કહું છું ને, અઘરું ના આવડ્યું એટલે આપણે નથી રહી જતા, સસ્તું ના આવડ્યું એટલે રહી જાય. તો આ તમને આવડતું હતું છતાં એક સમજથી ભૂલ કરી ના. જો કે આમાં ઓપ્શન જ નહીં લેવાનું નહીં, પણ છતાં આવું થાય. રાઈટ? ઓકે. આવશે બીજા ડિસ્કાઉન્ટના બધા દાખલા આવશે. જૂનો જો વિડીયો જો ના આવ્યો હોય તો એમાં તમે આ બધી વાતો કરેલી જ છે તમને. ઓકે. જો આમ જોવા જઈએ ને તો મેં જે 2% વિડીયો મૂકેલા છે ને, એવા નફાખોટના અને બધા નળ ટાંકી કામ મહેનતાણોના, એનાથી જ સારી એવી સમજ મળી જાય અને પછી તમે પ્રેક્ટિસ કરી શકો. પણ આપણું બેકગ્રાઉન્ડ બહુ જ ખરાબ રહેલું છે, તો જેટલું હું તમને પ્રેક્ટિસ કરાવીશ ને એટલું સેટ થવાનું દિમાગમાં. તમારે બી પ્રેક્ટિસ કરવાની છે, પણ તમારે કયા દાખલા? તો મેં જે વિડીયોઝમાં ગણ્યા છે એ દાખલા, એ રકમ, અને જે હું PDF મોકલું છું આટલું જ કર્યા કરવાનું. બસ આના સિવાય કશું નહીં કરવાનું તો ચાલશે. 100% ચાલશે. ઓકે, 110% ચાલશે. એક શહેરની વસ્તી 2,60,000. વાર્ષિક વૃદ્ધિ દર 7% છે. તો 2 વર્ષ બાદ તે શહેરની વસ્તી કેટલી? હવે જો સમજો, આ ચક્રવૃદ્ધિ વ્યાજ આવ્યું. 2 વર્ષે વધવાના તો પહેલા વર્ષે 7, બીજા વર્ષે 7, તો કેટલા થઈ ગયા? 14. પણ આ ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું થવાનું, વસ્તી વધવાની, તો 7ના 7%. ખ્યાલ આવે ને? ચક્રવૃદ્ધિ વ્યાજમાં કર્યું હતું ને, 7. તો 2 વર્ષે 100 રૂપિયા હોય તો 14 રૂપિયા વધવાના. 100 લોકો હોય તો 14 લોકો વધવાના. પણ પહેલા વર્ષે જે આ 7 આવ્યા ને એનાય 7% વધવાના. તો 7ના 7%. 70 49 ભાગ્યા 100 તો 0.49. તો આપણી વસ્તી કેટલી થઈ? 14.49 થઈ. વસ્તી કેટલી હતી? 100. અને થઈ ગઈ કેટલી? 14.49 વધી. તો કેટલી થઈ જવાની? 114.49 થવાની. તો જુઓ, જો 100 વસ્તી 114.49 થઈ જતી હોય તો 26,000 વસ્તી કેટલી થઈ જવાની? તો સિમ્પલ 26 2,60,000 છે. 2,60,000 ગુણ્યા 114.49 ભાગ્યા 100. અને આ 49ના 100. મીંડું ગયું. મીંડું પેલા 4 ગયા ને ગયું. હવે જો તમારે સિમ્પલ આમાં છે ને 26 ગુણ્યા આટલા કરવાના છે. હવે 2 રીતે થાય. કાં તો સસ્તું રીત આ મંડી પડો ગુણ્યા 26, 0 9 દુ 18 વધી 1, ફટાફટ થઈ જવાનું. 4 દુ 8, 9 8 2 2, 9 6 54, 4 5, 6 ચોકુ 24, 29 2, 6 ચોકુ 24, 2 26, 2 6 6 8 1 6. તો જવાબ મળી ગયો તમને 16 17 1 16 વધી 1, 16 17 1 8 9 2, 29 76 74, 29 76 74. અથવા શું થાય જો તમે એક લેવલથી પ્રેક્ટિસ કરી જતો 20 અને 6, તો આના ગુણ્યા 20 કરો તો ગુણ્યા 10 કરો તો મીંડું આવવાનું, અને એના ડબલ કરો મરો દો. એ આ જ કરજો. ઓકે, ચાલો ગણ્યા બીજો. જો અમુક વાર આપણે ને થોડાક હું બી આવી ગયો જે હું જ્યારે ભારતની, ગુજરાતની અથવા આપણા એરિયાની અથવા મનુષ્યની અથવા પુરુષની ભૂલ કાઢું ને
તો તમારે સમજવાનું એમાં હું એ થોડું વધતા પ્રમાણમાં આવી ગયો, પણ એ ભૂલમાં કદાચ તમે 50% હોય તો હું 40 હોય, તમે 30 હોય તો હું 20 હોય, એ થોડું વધતા ઓછી ફરક પડવાનો. જેમ જજમેન્ટલ હોય ને, હું એ જજમેન્ટલ હોય. મેં ના કીધું મારો વાંધો નહીં કરવું એમ. તો ક્યાંક વિદ્યાર્થી જોતો હોય તો શું વિચારવાનું, એ સાહેબ હલવાઈ ગયા એટલે કે જવા દો એમ. તો એવું બધું ના વિચારતો તમે. હા, ચાલો, પોઝિટિવિટી પર ફોકસ કરજો તમે હંમેશા, કારણ કે એવું ઘણું બધું મળવાનું. સમજો એવું કશું કોઈક વાર એવું થવાનું ને, સમજો હમણાં મેં ફોન ઉપર વાત કરી, તો આવું હું એડિટ કરી દઉં એમ, કે કોઈનો ફોન આવ્યો, ગમે તે કશું થયું તો એડિટ કરું એમ. તો જેવું મેં એડિટ કર્યું હોય ને, તો તમે ક્યાંક નેગેટિવ વિચારો, અથવા તો સમજો એડિટ જ ના થયું, ફોન પર વાત થયું એમ, તો એમાં તમે સાહેબ તો જો વિડીયો બનાવો છો તો એ ફોન ગમે તે નેગેટિવિટીથી જેટલા દૂર રહેશો ને એટલું બેનિફિટ થવાનો. તમે છે ને, સમજો હું છું, મને મારી જ વાત કરું, રૂબરૂ તો મળે નહીં, આપણે ઓનલાઈન જ મળે, તો તમે સમજો એમ લાગ્યું કે આ ભાઈમાં કશુંક છે, જોઈએ એમનું એમ, તો જુઓ 1 વિડીયો, 2 વિડીયો, 3 વિડીયો, એક અંદાજો આવી ગયો ને તમને કે હા ભાઈ, તો પછી પોઝિટિવ થાવ એમ. અને પોઝિટિવનો મતલબ 100% પોઝિટિવ એવું નહીં, મતલબ ક્યાંક મારું એવું દેખાયું ને, તો હું તો વારંવાર ક્લાસમાં કહું છું કે બ્લાઇન્ડ ફોલો ના કરો. તમે તમારો ટીચર હોય કે કોઈ બી હોય, બ્લાઇન્ડ ફોલો ના કરો. 1%, 2%, 5% તો શંકા હંમેશા મગજમાં રાખવાની. સમજો હું છું, તમને ટ્રસ્ટ બેસી ગયો ને, જો કે હું તો જેવો છું એવો જ રહું છું, એટલે તો તમને એમ થાય કે મજા આવી ગયો એકદમ. છતાં હું મને બ્લાઇન્ડ ફોલો ના કરો, 98% ફોલો કરો, 2% શંકા રાખો એમ. અને એ શંકા 2% જ હોવી જોઈએ. અને એમાં બહુ જ ગડબડ લાગ્યું ને કે યાર આ સમજો હું 20+30=50 સિમ્પલ, એમાં હું લોડ લેતો કે સાહેબ આ ના મજા યાર એમ. તો પછી મને પૂછો તમે ખ્યાલ આવે. અને આ હું જેવું કહું છું ને, એ ખાલી આપણા બંનેના રિલેશનમાં નહીં, તમારા મમ્મી પપ્પા, તમારું હસબન્ડ, તમારું વાઈફ, ભાઈ, બેન, ફ્રેન્ડ, ગમે તે હોય, દરેકમાં આ એપ્રોચ રાખો. મારો એ 80-20 રૂલ છે. 80 મતલબ આપણે ગહાવાનું, 20% સામેવાળાને ગહાવા દેવાનું એમ. મને કહેજો, હું ગ્રુપમાં મૂકીશ 80-20 રૂલ શું છે એનું. ચાલો, હવે જો આ દાખલો, કંપની દ્વારા નફો થવાથી જો અમુક વાર રકમ મોટી લાગવાની, પણ થોડું સમજણ થઈ જશે. પગારમાં 25%, તો આપણા મનમાં થઈ જવાનું 125 થઈ ગયું. ત્યારબાદ મંદીના કારણે 10% ઘટાડો થયો. હવે 125ના 10% એટલે 12.5 થાય. હવે 125માંથી તમે 10 જવા દો તો 115. હવે 115માંથી અઢી જવા દો તો 112.5 થાય. તો કેટલો વધારો? તો 12.5% વધારો. શું કર્યું મેં? સમજો 100 પગાર હોય, 25 વધ્યો તો 125 થઈ જવાનો. તો જો આ ઉડાડો ને તો થઈ ગયું ને 125. હવે એમાં 10 ઘટ્યો તો આ 90 થઈ ગયું. તો હવે શું થાય? 25 400, 25 × 5 125, 9 × 5 45 ભાગ્યા 4. તો આને શું કહેવાય? 4 × 4, 4 × 2 4, 4 × 4, 4 × 4 1 0, 4 × 2 8, 4 × 5 112. તો 100 રૂપિયા પગાર કેટલો થઈ ગયો? 112.5. તો કેટલો વધી ગયો? 12.5 વધ્યો ને, તો 12.5 વધારો. ઉતાવળમાં આ ના થઈ જાય. 112.5 તો ઉતાવળમાં એ થઈ ગયું ને, તો તમારા આવડતું હોય માર્ક્સમાં ઘટાડો થઈ જવાનો. ઓકે, ચાલો. તો મેં એક અંદાજો મેળવ્યો ને કે શું અંદાજો મેળવ્યો મેં? ઓકે, 43 મિનિટ થઈ. તો 20 દાખલા થતા હોય, મતલબ એવરેજ મેં મારા પગની સ્થિતિ જોઉં, ઓવરઓલ બધું જોઉં ને, તો 20 દાખલા. અને તમને બી કદાચ કમ્ફર્ટેબલ લાગતું હશે, એટલે વધારે લાગતા હોય, મતલબ એક વિડીયોમાં વધારે દાખલા ગણાવી દીધા, અથવા બહુ જ ઓછા દાખલા ગણા, અમારો સમય બગાડ્યો, તો હું માનું ત્યાં સુધી 20 દાખલા બરાબર લાગે છે. ઓકે, ચાલો, ક્વોલિટી પર ફોકસ કરજો. અચ્છા, ઓકે, આગળ 17મો દાખલો આપણે ઘઉં. હમણાં જેવો દાખલો તો એવો જ આ દાખલો છે, સમજો. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા. તો આ ઘઉં આવી ગયા, આ ચોખા આવી ગયા. ઘઉં ચોખા કરતાં 20% સસ્તા. તો સસ્તા કોણ? ઘઉં. તો આ 100 હોય તો આ 20% સસ્તા એટલે 80 થઈ જવાના. તો ચોખા ઘઉં કરતાં કેટલા મોંઘા? ચોખા કેટલા મોંઘા? તો જોવો અહીંયા, આ 80 હોય, પેલા 20. તો 20 વધારે દેખાય ને, તો લખો, જો ઘઉં ચોખા કરતાં 80 એ 20 વધુ હોય, તો કદાચ આપણા ઘઉં 100 હોત તો આ કેટલા થાત? તો 100 × 20 / 80
20 4 25 ચોકું 100 તો 25% જવાબ આવશે અને આ બધું તમારા મનમાં જ થઈ જશે એમ કે ભાઈ આવું આવ્યું ને કેટલા સસ્તા પૂછ્યું ને તો 25% જવાબ કેટલા ટકા મોંઘાવાળા પહેલાં સસ્તા પણ પછી મોંઘા સિમ્પલ છે આ પપ્પુ દાખલા કહેવા બધા એ કેટેગરીના ચાલો આર પોતાની આવકના 70% જેટલી રકમ ખર્ચ કરે છે અને આવકના 15% જેટલી રકમ બચત કરે છે તો 70 ખર્ચાઈ ગયા અને તેની પાસે 3 આવજો 70 ખર્ચાઈ ગયા 15 બચ્યા તો 70 15 કેટલા 85 થયા હા અને વધ્યા કેટલા 3000 તો આમ કેટલા વધ્યા 15 તો 15 એ 3000 15 એ 3000 તો એક એ કેટલા તો 3000 ભાગ્યા 15 કરો 15 200 તો 1 બરાબર 200 100 બરાબર કેટલા થાય તો 20000 થાય સિમ્પલ આ 70 બીજું 15 તો આ કેટલા થઈ ગયા 85 થઈ ગયા તો વધ્યા કેટલા આવે 15 પણ હકીકતમાં કેટલા વધ્યા 3000 તો લખો 15 બરાબર 3000 તો 1 બરાબર કેટલા તો 3000 ભાગ્યા 15 આવવાનું પણ ડાયરેક્ટ 15 એ 3000 તો 100 એ કેટલા આવક તો 100 જ હોય તો 100 ગુણ્યા 3000 ભાગ્યા 15 દુ 30 તો 2 મીંડા 2 ને 4 મીંડા તો 2 ને 4 મીંડા 20000 જવાબ આવવાનો સિમ્પલ ચાલો એક ચોરસની લંબાઈમાં સમજો આ દાખલો બહુ મસ્ત છે મેં ગણાયેલો છે આ દાખલો તમને ઘણી વાર 25% વધારો થાય તો ક્ષેત્રફળમાં સિમ્પલ 100 હોય લંબાઈ હવે આ લંબાઈ આપ્યો અને આ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ એટલે તો 2 પરિમાણ થવાનું લંબાઈ ગુણ્યા લંબાઈ આમ લંબાઈ ગુણ્યા પહોળાઈ પણ ચોરસમાં બંને સરખું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ તો એક 25 વધ્યું તો 125 થયું બીજું 25 વધ્યું તો 125 થયું 100 ઉડી ગયા 25 એ 4 25 5 125 ગુણ્યા 5 કેટલા થાય તો જો હું આ રીતે કરું આને 125 ગુણ્યા 10 કેટલા થાય તો 1250 થાય અને 1250 ના અડધા કેટલા તો 625 તો 625 ભાગ્યા 4 4 એકા 4 4 પંચા 20 અરે 4 પંચા 20 પછી આવવાનું પેલા 2 વધ્યા ને હા 4 6 24 4 દુ 8 4 પંચા 20 તો 100 કેટલા થઈ ગયા 156.25 તો કેટલું આવ્યું 56.25 જવાબ ક્લિયર સિમ્પલ એકદમ હવે જો સમજો આ દાખલો આ તો ચલો થઈ ગયું તો સમજવાનું કેવી રીતે તો આ ચોરસ હોય અને એ ચોરસમાં સમજો શરૂઆતમાં 100 હોય લંબાઈ તો આ 100 હોય હવે 25% વધી તો આ લંબાઈ કેટલી થઈ ગઈ 125 તો આ લંબાઈ કેટલી થઈ ગઈ 125 હવે તમે આનું ક્ષેત્રફળ જુઓ તો પહેલું ક્ષેત્રફળ કેટલું થવાનું 100 ગુણ્યા 100 તો પહેલું ક્ષેત્રફળ થયું 10000 નવું ક્ષેત્રફળ કેટલું થવાનું 125 ગુણ્યા 125 તો આ છે ને 125 ગુણ્યા 125 કેટલું થાય તો 1 5 6 1,05,625 ગુણાકાર કરો તો આ રીતે થાય 125 ગુણ્યા 100 કેટલા થાય તો 12500 થાય 125 ગુણ્યા 100 હવે 125 ગુણ્યા 25 કેટલા થાય તો 25 પંચા 125 5 12 25 દુ 50 62 6 અને 25 એકા 25 25 ને 6 61 તો આ થવાનું 5 2 6 8 1 તો કેમ આમ થયું કંઈક ગડબડ થયું એક મિનિટ આ થયું 12500 બરાબર અને 25 તો 100 નીકળી ગયા 25 આવ્યા તો 25 ગુણ્યા 125 તો 25 પંચા 125 5 12 આવે હા 25 દુ 50 ને 62 તો 2 અને 6 આવ્યો અને 25 એકા 25 ને 6 31 હા જો ગડબડ થયું હતું 6 5 1 56 25 બરાબર તો અમુક વાર થાય ને મારા બી હું બી જ કહી જાઉં ને ઓકે તો 1 56 25 આવ્યો આવજો આ હતું 10000 આ આવ્યું 15625 ફરક કેટલો પડ્યો 5625 નો પડ્યો
હવે તમે લખો કે 5 625 આટલાએ આ સમજ માટે હું ગણવાનું ના ગણું તો એ જ કરવાનું. આટલાએ 5 625નો ફરક પડતો હોય તો 100 એ કેટલો પડવાનો? તો 5 625 ગુણ્યા 100 ભાગ્યા 2 3 4 મીંડું ગયું 100 વધ્યા 56.25 રાઈટ. આવું ગણવાનું ના હોય. આ બધું હમણાં કર્યું એ જ કરવાનું, પણ આ તો સમજ માટે કહું છું કેવી રીતે થાય. રાઈટ. ચલો લાસ્ટ દાખલો જોઈએ. એક વ્યક્તિ પોતાની આવકના 66.5% અને 66.5 કહેવાય 66.6% એમ 66.5 પ્યોર ના કહેવાય 66.6% ખર્ચ કરે છે અને પ્રત્યેક મહિને 1200 બચાવે છે, તો તેનો માસિક ખર્ચ કેટલો આવશે? 100 હોય ને 100 તો એના 3 ભાગ પડો તો 33.3 33.33 આવું થાય ને. 33.3 આ 33.3 તો આ 33.3 થાય. હવે આને શું કર્યું ખબર? આટલો ભાગ ખર્ચ કર્યો અને બચ્યો કેટલો ભાગ? આટલો ભાગ બચ્યો, પણ આ હકીકતમાં કેટલો છે? 1200. તો તેનો માસિક ખર્ચ કેટલો આવ્યો? સિમ્પલ વિચાર. 33.3 1200 હોય તો આ કેટલું થવાનું? આ 1200 થવાનું, તો આ 1200 થવાનું, તો શું થયું? શું છે? ખર્ચ આવે ને 2400 રૂપિયા જવાબ આવશે. તો એની આવક કેટલી હોય? તો 3600 આવવાનું. સિમ્પલ છે એકદમ. આ બહુ મસ્ત છે એકદમ. લાગવાનું અઘરું, પણ 33.3 33.3 33.3 તો 100ના 3 ભાગ પાડ્યા તો તમે, અને એમાંથી એક ભાગ 1200 હોય તો તમે એક ભાગ 1200 થયો તો બે ભાગ કેટલા થવાના? 2400. જો કીધું એની કુલ આવક પૂછી તો 3600. રાઈટ. ઓકે. તો જો કોઈ બી બહુ મસ્ત રીતે ભણો. હાલ હું ફોકસ છે ને મટીરિયલ બનાવવા ઉપર પહેલું, સેકન્ડ નંબરે વિડીયોઝ બનાવવા ઉપર. વિડીયોઝ બનાવવામાં હું શું કરું છું તો મેથ્સ ઉપર અને રિઝનિંગ, કારણ કે મોટાભાગે અઘરું છે એટલે. બીજું સાયન્સ, અને ત્રીજું હું ચાલુ કરીશ કરંટ અફેર્સ અને બંધારણ. તો ધીમે ધીમે થતું જશે. બરાબર. હજુ તો ડિસેમ્બર એન્ડિંગ અને આપણું એક્ઝામ હજુ આવતો ઘણો સમય લાગવાનો. લગભગ 5મા 6ઠા મહિનામાં છે ને. જો બીજું એક વસ્તુ મેં ઘણા વિડીયોમાં કીધેલું છે તમને, જ્યાં સુધી ઓફિશિયલ ડેટ ડિક્લેર ના થાય ત્યાં સુધી બધા સ્પેક્યુલેશન જ રહેવાના કે ભાઈ 4થા મહિનામાં આવશે, 5મા મહિનામાં આવશે, 6ઠ્ઠા મહિનામાં આવશે. મહિનામાં જ આવી ગઈ એવું એ નહીં થાય, 2 મહિનામાં આવી ગઈ એવું એ નહીં થાય. પહેલાં તો તમારી દોડ આવશે ને પછી તમારું લેખિત પરીક્ષા આવવાની. તો મિનિમમમાંથી મિનિમમ ગણો ને તો આપણા જોડે 4 થી 5 મહિના જ હજુ. શરૂઆતમાં કદાચ તમને એવું લાગવાનું કે સાહેબ બધું મોકલે મંડી પડે વાંચવા માટે, એવું ના હોય. જેમ મારા જોડે જ ભણો છે એટલા માટે એવું નહીં, કોઈ બી જોડે તમે ગમે એટલું લગ્નમાં જે ભણું મંગાવી દો પણ ખાવાનું તો ધીમે ધીમે છે ને એકદમ. તો સેમ આ વસ્તુ જેમ થાય એમ તમે ભણતા જાઓ, વાંચતા જાઓ. બેચ સિસ્ટમ અપનાવેલી છે ને આપણે. એક હું તમને સમજાવું વાંચો એ, અથવા બીજું તમે વાંચો અને કન્ફ્યુઝન પછી હું સમજાવીશ. તો બંનેથી ચાલવાનું, કારણ કે મારા સમજાયા પછી તમારે વાંચીને રિવિઝન કરવાનું છે. તમે તમારી રીતે વાંચશો ને પછી મેં ભણે તોય તમારે રિવિઝન, કારણ કે બંને સ્થિતિમાં પેલી 3 બાબતો તો યાદ રાખજો ને. ભણવાની પહેલી બાબત છે એનકોડિંગ, મતલબ સરળ વસ્તુઓ કરીને તમારા દિમાગમાં નાખવું. એ પ્યોર હું જ કરી શકવાનો, મતલબ ટીચર કરી શકવાના એમ. બીજું છે કોન્સોલિડેશન, અલગ અલગ સબ્જેક્ટનું કનેક્શન કરવું, કારણ કે આપણે તો બધા સબ્જેક્ટ મગજમાં લઈને જવાનું. કોન્સોલિડેશન એ બે હું કરી શકવાનો. ત્રીજા નંબરનું રિવિઝન એ તમારે કરવાનું રહેશે, એમાં તો હું શું કરી શકું એમ. પણ આ બે મજબૂત હોય ને તો તમે રિવિઝન પ્રોપર કરી શકો. અને ચોથા નંબરની વસ્તુ સારું ઊંઘવું, ખાવું, અને 5મું પોઝિટિવ રહેવું, એ બી તમે કરી શકવાના. ઓકે. એમાં ક્યાંક ટીચર તમને પ્યોર લાગ્યો, કંઈક એવી વાત કરી, બહુ હેવી મોટિવેશનવાળામાં ના રહેતા હો તમે. ખુદ કાચવા જેવું બનવાનું, સસલા જેવું નહીં. ઓકે. ચલો મળીએ તને.